ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી। મેટ્રોપોલિટન કંપનીમાં બ્લાસ્ટની સાથે ભીષણ આગ લાગી। કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ અનેક ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આગના કણા ડિબાંગ કહી શકાય કે ધુમાડાના ગોટે ગોટા છે તે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। કંપનીમાં લાગેલી આગમાં અનેક કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા। 15થી પણ વધુ ઈજાગ્રસ્ત કામદારોને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બ્લાસ્ટ થતાં જ કામદારો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા। 10થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચ્યા અને ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા દિનેશ મકવાણા પાસેથી। દિનેશ, જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી, અત્યારની શું સ્થિતિ છે? ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં ભયંકર આગનું તાંડવ સર્જાયું છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝન નામની એક કંપની છે, જેમાં બપોરના સમયે ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેમાં કામદારો કામ કરી રહ્યા હતા અને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। આગની ઘટના એટલી ભયંકર હતી કે કામદારો પણ દાઝી ગયા છે અને દાઝેલા કામદારો કંપનીની બહાર જીવ બચાવીને દોડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આગ હજુ કાબુમાં આવી નથી। ઝઘડિયા જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, અંકલેશ્વર જીઆઈડીસી, આજુબાજુની તમામ જીઆઈડીસી વિસ્તારમાંથી ફાયર ફાઇટરના ટેન્કરો પહોંચી ગયા છે અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે। જે આગ લાગી છે તેમાં કામદારો જે દાઝી ગયા છે તેમને નજીકની અંકલેશ્વર, ઝઘડિયા જીઆઈડીસી સહિતની હોસ્પિટલોમાં સારવારથી ખસેડવાના પ્રયાસો કર્યા છે અને ખસેડ્યા છે અને ખાસ કરીને જે તે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ શોધી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।